सो मित्रों अभी शाम हो चुकी है और अभी रसोई का टाइम है और हमने एक गोपिका रास रमे છે એક મિનિટ હું બોલી લઉં પેલા થોડુંક બોલી લઉં બોલી લે આ આંબલી પલાળેલી છે હા પછી આ ખજૂર પલાળેલો આ ખજૂર પછી આ નાખ્યો ગોળ આ ગોળ અને અહીંયા જો ભાભી ને આરતી મેથી છે સુધારે છે હો અને આ જે ભજીયા છે ને એનું જાળીવાળા ભજીયા થાય એનું મેઇન જે કારણ છે ને એ હવે તમને કહું हेलो मित्रों वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो अभी ना मैं यहाँ पे नीचे आया हूँ चाय और टोस्ट खाने के लिए और बाकी सब है वो यहाँ पे बैठे हैं मम्मी है वो यहाँ पे अपना भरत काम कर रहे हैं माँ है वो यहाँ पे बैठे हैं એમ કે હે આ તો કહી જો એને અત્યારે કે દાંત નહીં કાઢતા કાયમ ક્યાંક તમે જઈને આમાં ઉતરશો ને भाभी और बहन यहाँ पे बैठे हैं आहू से सो मित्रों अभी शाम हो चुकी है और अभी रसोई का टाइम है और हमने एक गोपिका रास रमे છે एक मिनट હું બોલી લઉં પેલા થોડુંક બોલી લઉં બોલી લે और हमने 2 दिन पहले 2 या 3 दिन पहले एक ब्लॉग डाला था जाली वाला मेथी ना भजिया वो करके तो उनमें एक कमेंट आया था कि भाई मतलब रेसिपी हमें दिखाइए कि कैसे बनते हैं तो यस आज उसकी रेसिपी है वो हम शेयर करेंगे आपके साथ तो बने रहिए व्लॉग में और अभी यहाँ पे एक काम है वो स्टार्ट हो चुका है मतलब भजिया का जो प्री प्रोसेस होता है कि उसको मेथी कटिंग करना फिर चटनी बनाना तो उसका काम है वो अभी यहाँ पे शुरू हो गया है तो मम्मी जी देखो यहाँ पे है કઈક ગોપિકા રાસ રમે છે રાસ રમે છે કાનો રાસ રમે છે ગીત કેમ ગાવા માંડ્યા આ ઓલું બધું આ તારે બનાવવાનું છે ને તે મૂકું છું તે હું છે એ જણાવો જો આંબલી પલાળી છે મેં આ આંબલી પલાળેલી હા પછી આ ખજૂર પલાળેલો આ ખજૂર પછી આ નાખ્યો ગોળ આ ગોળ ચટણીમાં આ તો ગળી જાય ઘડીએ તેથી જેજ બનાવીશ ને હા હો એટલે મિત્રો પેલા કુકરમાં આંબલી ખજૂર અને ગોળ એ ત્રણેય મિક્સ કરીને આપણે એને ગરમ કરવાનું છે અને કેટલી સીટી સીટી વગાડવાની વગાડવાની એક જ સીટી વગાડવાની હા તે હા ઓલું થઈ જાય પછી એને ગાળી નાખવાનું બરોબર અને એક સીટી વાગી જાય ને ત્યાં સુધી આને ટૂંકમાં પકવવા દેવાનો છે અને એની પછીની પ્રોસેસ છે એ હું હમણાં તમને જણાવું એટલે એ રીતે આ સ્પેશિયલ ચટણીની છે આંબલી અને ખજૂરની ચટણીની અને અહીંયા જુઓ ભાભી ને આરતી મેથી છે સુધારે છે હો કામે લાગી ગયા છે એવું છે ભજીયા બનાવો મહેશ તમે શું કરો બસ જો ને હવે તું ઊભી થઈ તો હવે હું થોડીક મેથી છે એનું ઝીણું ઝીણું કટિંગ છે એ કરું છું અત્યારે ઓકે તો ભાભી અને મહેશભાઈ આ મેથીનું કટિંગ કરી રહ્યા છે દેખો કે કેટલું ઝીણું ઝીણું સુધારે છે જો તો આ તો મને ફાવતું નથી પણ હવે તું ઊભી થઈ ગઈ એટલે ઊંચું જોવા માટેનો ટાઈમ નથી પણ આ હું કે તું ઊભી થઈ ગઈ એટલે મારે હવે કરવું પડે છે હું તો જો મને તમને બહુ થોડું ભાવે ને મેથીના ભજીયા હા ઓ આપણા ફેવરિટ છે ભજીયા મેથીના ગમે એના કુંભણિયા હોય ગમે એ ભજીયા હોય આપણા ભજીયા ફેવરિટ છે સરસ આને થોડાક શેકી નાખવાના આપણે થોડાક ધાણા છે એ શેકી લેવાના છે અને ત્યારબાદ જે વરિયાળી છે એને પણ શેકી લેવાની છે થોડીક એવી ધીમે થાય હા. બહુ બહુ નીચે કરે છે થોડીક થોડીક જ શેકવાની કલર ઓલો થઈ જાય ને એવી શેકી દેવા જરીક ટૂંકમાં રોસ્ટેડ આપણે ધાણા ને વરિયાળી એનો હવે પાવડર કરવાનો છે સ્વાદ સારો આવે હા ને એ બે વસ્તુ છે એ આપણે ચટણીમાં યુઝ કરવાની છે કારણ કે એનો જે ટેસ્ટ છે ને એ બહુ જ આમ શું કહેવાય અપ્રતિમ આવે છે જો આ છે કઈ ગયું જો લીલી એકદમ થઈ ગઈ વરિયાળી સ્મેલે આવવા માંડી વરિયાળી હા તો આ સ્મેલ પછી ભજીયામાં આવે ને મજા આવે હા
ભજીયાની ચટણી છે ને ઈ. હા એટલે એમાં એકદમ મજા આવે. અને આપણે ક્રશ કરી નાખવાની અને હમણાં ક્રશ કરી નાખવાના. હા. ને આ આપણે આંબલીની બફાઈ ગઈ છે હમણાં ઠરવા દેવાની છે. હવે તાર ભાભીએ ધાણા સુધારને કે હું તેલ મૂકું ને લોટ લો, બે કામ કરું. ઓકે. પેલી ચા મૂકું મારી. વાહ ચાના રસિયા વાહ. એ ચા મૂકો પેલા લો કે પેલા હું તેલ મૂકું કે ચા મૂકું એ પ્રશ્ન છે મમ્મીને. મુકાઈ જાય, બે કામ થઈ જાય. હાલ હવે જે આપણે આમાં ધાણા અને વરિયાળી શેકા થાય એનો અને તલનો એ ત્રણેયનો પાવડર કરી નાખવાનો છે. ક્રશ 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 કરી નાખવાનો છે. ક્રશ શું કરવાનું મમ્મી? ક્રશ ક્રશ क्रश करवाना है. तो देखो गाइस यहाँ पे जो है वो है लहसुन और मिर्ची. आपको जितनी खुजली है आप उतना ले सकते हैं. हमने तो इतनी ली है तो इसको भी हमें इसका पेस्ट बना लेना है. और हाँ इसमें आदू भी है तो भाभी ने अभी आके बोला कि आदू भी है. ने जो અહીંયા મરી પાવડર છે એ અહીંયા મમ્મીએ ખાંડી દીધો છે. તો પહેલા તો મેથીના ભજીયા બનાવીએ છીએ. તો પહેલા મેથી ચણાનો લોટ લીધો છે હા. અને એમાં હવે મેથી અને કોથમીર. આ પહેલેથી એકદમ ઝીણી ઝીણી બારીક કટિંગ કરીને રાખી હતી અને ધોઈને એને હવે ચણાના લોટમાં મેથી છે એ ઉમેરી દીધી છે. પછી એની અંદર ડુંગળી અને મરચા ઓકે. ચોપ કરી લીધા છે. એ પણ ઝીણા ઝીણા કટિંગ બારીક કરી નાખ્યા છે. પછી આદુ મરચા અને લસણની પેસ્ટ થોડી ચટણીમાં નાખશું એટલે એના માટે થોડું મરી પાવડર. અને હમણાં આપણે બનાવ્યું હતું ધાણા ધાણા, વરિયાળી વરિયાળી ને તલ. તલ. એનું ચટણી અને ભજીયા બેમાં નાખી દઈશ. આમાં પણ થોડોક આપણે એડ કરશું એ પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે તો એમને નાખી દઉં છું, પછી થોડુંક ટેસ્ટ કરી નાખશું. થોડીક હિંગ. હવે આ બધું જે એડ કર્યું છે એને મિશ્રણ કરી લેવાનું છે. શરૂઆતમાં આપણે પાણી નથી નાખવાનું ને જો લોટ આપણને ઓછા વધુ લાગતો હોય તો એ પ્રમાણે આપણે પાછળથી પણ એને એડ કરી શકીએ. અત્યારે પહેલા જોઈ લઈએ થોડુંક પાણી લોટનું ને એનું, પછી થોડોક ઓછો લાગશે. પાણી આપણે પહેલા એટલે નથી નાખતા કારણ કે આને છે ને જેમ બને એમ ચીકણું ઓછું કરવાનું છે. આમ બહુ શું કહેવાય ફેરવીને ચીકણું નથી કરવાનું. એટલે પહેલા આપણે પાણી નાખ્યા વગરનું આપણે પેલા આવી રીતે મિશ્રણ કરી લેવું બધું આપણે જે મસાલા નાખ્યા છે એ. બરોબર ને ભાભી? હા, પછી બહુ વધારે ચલાવીએ તો ઓલું થઈ જાય એકદમ આમ શું કે પછી ભજીયા સારા ન બને. પછી જાળીવાળા ભજીયા થાય ને એ ના થાય. અને મમ્મી અહીંયા જે છે એ ખજૂર અને આંબળીનું જે આપણે કુકરમાં એને બાફ્યું હતું એનું પેસ્ટ છે એ આવી રીતે આપણે અલગ કરી લેવાનું છે. ટૂંકમાં પાણી છે એ કાઢી લેવાનું છે ઝારા વડે કે જારી વડે. બરોબર ને મમ્મી? તો એક બાજુ છે એ ચટણીનું કામ ચાલુ છે અને બીજી બાજુ ભજીયાનું. બે કામ અત્યારે એક હારે શરૂ છે. અને અહીંયા તેલ પણ ગરમ થઈ રહ્યું છે, પ્યોર સિંગ તેલ. જો હવે આમાં ધાણા અને વરિયાળીનો જે આપણે પાવડર કર્યો હતો તલનો એ આમાં એડ કરી દેવાનો છે ચટણીમાં. અને થોડીક આ જે આદુ મરચાની પેસ્ટ હતી એ પણ આપણે એડ કરી દેવાની છે આમાં. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું છે. હવે આ ચટણીમાં થોડોક ગરમ મસાલો નાખવાનો છે. આ તીખું મરચું છે અને આ કાશ્મીરી મરચું. કાશ્મીરી થોડુંક વધારે નાખવાનું તો રંગ પકડે. બરોબર ને મમ્મી? તીખું પણ તમારી જરૂરિયાત મુજબ તમે કરી શકો છો. અને જો મિત્રો અહીંયા ભાઈ અને બેન જો લૂડો. અમારે તો જમવાનું છે ને, એમ તમે બનાવો છો ભજીયા, અમારે જમવાનું છે એટલે જમવાનું નથી ના ભજીયા બની જાય પછી અમે જમશું ને. હા તો તમે પણ હેલ્પ કરી શકો ને. થોડું આપણે પાણી ઉમેરતું જવાનું છે. થોડોક ચણાનો લોટ આપણને ઘટો એવું લાગે છે અમને તો થોડોક ઉપરથી એડ કરી દેવાનું. હવે આ બેટર છે એ આપણે તૈયાર થઈ ગયું. તો હવે એની ઉપર આપણે સોડા નાખવાના છે આવી રીતે. અને આ જે ભજીયા છે ને એનું જાળીવાળા ભજીયા થાય એનું મેઇન જે કારણ છે ને એ હવે તમને કહું કે હવે જે આપણે સોડા નાખ્યો ને એની ઉપર હવે લીંબુ નાખવાનું છે. જો એકદમ આવી રીતે ફીણ વળશે. જો આવી રીતે ફીણ વળે ને એવી રીતે આપણે કરવાનું છે. અને હવે આને છે એ આપણે હળવા હાથે એને મિશ્રણ કરી લેવાનું છે. તો મિત્રો જુઓ અત્યારે ભજીયા છે એ અત્યારે બની રહ્યા, તળાઈ રહ્યા છે. ગરમા ગરમ મેથીના ભજીયા.
જો આવી રીતે આપણે એક એક ભજીયા છે એ મૂકતા જવાના છે. જો મિત્રો કેવી સરસ રીતે જાળી પડી છે, જુઓ તમે ખાલી બારીક, આટલી ડીપ જાળી તમે જુઓ, એકદમ જાળી જાળી જાળી, બરોબર ને ભાભી? હા અને આ આપણે જે ભજીયા છે ને એ મીડિયમ ફ્લેમ ઉપર કરવાના છે. પહેલા જ્યારે આપણે ભજીયા મૂકીએ ત્યારે એકદમ લો ફ્લેમ રાખવાની અને એની પછી મીડિયમ ફ્લેમમાં આપણે તળવાના છે. ને થોડાક શું કહેવાય માઇનોર જેવો લાલાશ પડતો કલર આવે ત્યાં સુધી થોડાક કરવાના છે. બહુ આછો લાલ થાય ત્યાં સુધી, લાલ તો નહીં પણ શું કહેવાય કે થોડોક તળાઈ જાય એમ ખબર પડી જશે તમને ત્યાં સુધી. અમને ખબર પડે છે ત્યાં સુધી અમે કરીએ છીએ, તમને ખબર પડે ત્યાં સુધી તમે કરજો. તો મિત્રો અત્યારે ગરમા ગરમ ભજીયા છે એ બની ગયા છે. ને જુઓ તમે, ભજીયા અને ખજૂર આંબલીની ચટણી સાથે એકદમ લાજવાબ લાગે છે આ વસ્તુ. અને તમે હવે આ ઘરે ટ્રાય કરજો અને અમને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે કેવા બન્યા એ, અને અમારી રેસીપી છે એ તમને કેવીક લાગી. બરોબર ને ભાભી? હા, તમને કોમેન્ટ આવી હતી એટલે મારે સ્પેશિયલ બનાવ્યા છે રેસીપી માટે જ. હા, ને આજે ભગવાનનું ઈ કેવું કે આજે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, હા. બાકી ગરમી હતી. ગરમી હતી હમણાં 2-3 દિવસથી તો વધારે જ ગરમી હતી એમ. હા, એટલે થોડું શિવરાત્રીનું નાનું બધું હતું ને એમાં એમ. તો તમે ઘરે ટ્રાય મારજો, બરોબર ને ભાભી? Yes. ને કોમેન્ટ કરીને જણાવજો અમને. કેવા બન્યા છે એની પણ કોમેન્ટ કરજો અને વિડીયો જોઈને પણ કોમેન્ટ કરજો કે અમારે કેવા લાગ્યા તમને એમ. અમને બનાવ બરાબર આવડે છે બનાવતા કે નથી આવડતા એમ. કઈ ઘટતું હોય તો તમે પણ કહી શકો છો. सजेशन આપી શકો એમ. सजेशन આપી શકો. तो अब मैं व्लॉग एडिट करता हूँ और आज के इस व्लॉग को यहाँ पे मैं समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.